ઉનાળાની 34 ડિગ્રી ગરમીમાં વડિયાના ગરીબ પરિવારોને આતરડી ઠારે એવું કામ કરતી વડિયાની ગૌશાળા. સમગ્ર વાત કરીએ તો દરરોજ ગરીબ પરિવારોના વિસ્તારમાં મિની ટ્રેક્ટર લઈ છાસનું વિતરણ કરવામાં આવે છે. વડિયાના પ્રાણ ગુરુ જૈન ગૌશાળા દ્વારા નગરજનોને આશરે 10 થી 12 વર્ષથી દરરોજ છાસ વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સદગુરુનગર ખાતે સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને પણ છાસનું વિતરણ કરવામાં આવે છે. પ્રાણ ગુરુ ગૌશાળામાં 400 ગાયોને નિભાવ કરવામાં આવે છે. પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની પ્રેરણાથી આ છાસ કેન્દ્ર ચાલે છે. આ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન સમાજના સહયોગથી ચાલે છે. પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબ તેમજ સમગ્ર જૈન પરિવારના પ્રાણ ગુરુ છે, જે વડિયા ખાતે પ્રાણકુંજ મહારાજ સાહેબની કર્મભૂમિ છે. જય ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. સર, આજે આ છાસ વિતરણ કેન્દ્ર દ્વારા છાસ અપાય છે, તો થોડી માહિતી આપો ને. હા, અમારે પ્રાણગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ દ્વારા ગૌશાળાના સૌજન્યથી ગરીબ પરિવારોને છેલ્લા 15-20 દિવસથી મફત નિઃશુલ્ક છાસ વિતરણ કરીએ છીએ અહીંયા. બાકી અમારે પ્રાણકુંજની અંદર કાયમના માટે 10-12 વર્ષથી બહુ એકદમ વ્યાજબી ભાવે, એટલે 10 રૂપિયાના 3 જગ એવી રીતે અમે છાસનું વિતરણ કરીએ છીએ સાધારણ પરિવારો માટે. સર, આ મહારાજ સાહેબની કર્મભૂમિ છે. હા, રતિલાલ મહારાજ સાહેબની કર્મભૂમિ. નમ્રમુનિ સાહેબના. હા હા, નમ્રમુનિ સાહેબના તેઓ શિષ્ય, ઓલા નમ્રમુનિ તેમના શિષ્ય હતા. સરસ. સર, કેટલી ગૌશાળામાં ગાયો છે? ગૌશાળામાં 400 ગાયો છે, એટલે ટૂંકમાં ગૌ વંશ 400 છે. 250 જેટલી ગાયો છે, બાકીના બળદ, વાછડા વગેરે. એને પણ સાચવો છો? હા, તેમાં ફક્ત 15 ગાયો જ દૂધણી છે, 15 થી 16. બાકી તો અમે જીવદયાના ઓલાથી ઉદ્દેશથી. હા, ઉદ્દેશથી સાચવી.